જય હિન્દ દોસ્તો, સ્વાગત છે તમારું વેફ કુકમાં. મિત્રો, આપણે વાત થઈ હતી કે આપણે ટેન્સીસના વિડીયો અલગથી ચાલુ કરશું. તો મિત્રો, આવી ગયો છે ટેન્સીસનો વિડીયો. હવે મિત્રો, તમારે બધા વિડીયો બારે બાર ટેન્સીસ છે એ બધા જ વિડીયો બધા જ તમારા કવર થઈ જશે એક વિડીયોની અંદર એક ટેન્સ, જેની અંદર એક ટેન્સના ચારે ચાર પાર્ટ છે એ લેવાઈ જશે. એવી રીતે ટોટલ 3 વિડીયોઝ થશે. બરાબર. તો આજે આપણે કાર્ડનો પહેલો વિડીયો ચાલુ કરીએ છીએ, જેની અંદર આખો સાદો વર્તમાન કાર્ડ આવરી લેવામાં આવ્યો છે. જો તમને કોઈ પણ પ્રશ્ન હોય, ન સમજાતું હોય, તો એવું તમે અમને જણાવશો. બાકી બનતી એટલી ટ્રાય અને બનતી એટલા શોર્ટકટ અને કી પોઈન્ટ્સથી તમને સામાન્ય રીતે અને સરળતાથી સમજાઈ જાય એવી અમે મહેનત કરી છે. ઠીક છે. તો ચલો આપણે આગળ વધીએ. પહેલો કાર્ડ છે સાદો વર્તમાન કાર્ડ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ઠીક છે. હવે કાર્ડમાં સૌથી વધારે મહત્ત્વનું શું હોય? કીવર્ડ્સ. બરાબર. કીવર્ડ્સમાંથી હું એટલે કહું છું કે સૌથી મહત્ત્વનું તમને ક્યારે ખબર પડે કે આ કયા કાર્ડનું વાક્ય છે, એ તમને વર્બ ઉપરથી ખબર પડે. જો તમને વર્બ ઓળખતા આવડતા હોય કે આ કયો વર્બ છે અને કયા કાર્ડમાં એનું રૂપાંતર થયું છે, તો તમે આ કયો કાર્ડ છે તમે આરામથી કહી શકો. બરાબર. તો વર્બમાં કહો. હવે સાદા વર્તમાન કાળમાં એવું છે કે સાદા વર્તમાન કાળમાં વર્બમાં થોડાક ફેરફાર થાય છે, તમને પણ ખબર હશે. તો તેમાં જોઈએ કે શું, તો કે સાદા વર્તમાન કાળમાં વર્બની પાછળ એસ અથવા ઈએસ લાગે. બરાબર. હવે એસ અથવા ઈએસ કયા વર્બની પાછળ લાગે એ જાણવાનું છે. તો એક વચન હોય, જેવા કે હી, શી, ઈટ, નામ એટલે કોઈ વ્યક્તિનું પ્રોપર નામ, પૂજા, પ્રિયા, જય, એવી રીતે નામ હોય એ બધા નેમમાં આવે. પછી પશુઓ પણ ખાલી એક વચનમાં, કે કાઉ, ડોગ, એ બધા એક વચનવાળા હોય. તો બરાબર, એ બધા ક્રિયાપદની પાછળ શું લાગે કે એસ, ઈએસ. એ બધાના વાક્યમાં જે ક્રિયાપદ હોય કે જેમાં એક વચન દર્શાવાતું હોય, ખાસ યાદ રાખવાનું, એક વચન, એની પાછળ શું લાગે? એસ અથવા ઈએસ. હવે મિત્રો, એસ અથવા ઈએસ કેવી રીતે લગાડવા એનો પણ નિયમ છે. તો એસ કેની પાછળ લાગે? તો કે હી, સી, ઈટ પ્રથમ વ્યક્તિ, કે જેને આપણે કે સી ઇઝ ને શી લુક્સ લાઇક હિમ, સી લુક્સ લાઇક હર મધર, એવી રીતે હોય. તો એ બધા એક વચન, પ્રથમ વ્યક્તિ એક વચન, કે જેના વિશે મતલબ વાત થઈ રહી છે ડાયરેક્ટ. બરાબર. એ પ્રથમ વ્યક્તિ એક વચન હોય, એ બધાની પાછળ એસ લાગશે. બરાબર. અને બાકી બધા ઈએસ. હવે ઈએસ જોવા જેવું છે કે ઈએસ કે જે ક્રિયાપદના છેડે એસ, એસએચ, સીએચ, ડબલ એસ, ઓ અથવા એક્સ હોય, એ બધાની પાછળ ઈએસ લાગે. હવે જે ક્રિયાપદની પાછળ એસ, એસએચ, સીએચ, ડબલ એસ, ઓ એક્સ હોય એની પાછળ ઈએસ, બાકી ન હોય બધાની પાછળ શું થઈ જશે? એસ. બરાબર. જેમ કે આપણે હું બોલી કે સી લુક્સ લાઈક હર મધર, તો લુક, તો પાછળ એ કે આવ્યો છે, તો આમાં તો નથી આવતો એટલે કે છે, તો પાછળ શું થઈ જશે? એસ લાગી જશે. ઠીક છે. હવે બહુવચન, જેવા કે વી, ધે, યુ. બરાબર. વી આર, વી, ધે, યુ, એ બધા બહુવચનવાળા. અને આઈ, એક આઈ કે જે પોતાના ખુદની જ વાત થાય છે. બરાબર. એમાં કોઈ ફેરફાર થશે નહીં, કોઈ પણ એના વર્બમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય નહીં. આઈ ઈટ એન એપલ. બરાબર. ડાયરેક્ટ ઇઝીલી થઈ જશે. વી ઈટ એન એપલ. બધા એમાં કોઈ પણ વર્બમાં કોઈ ફેર થશે નહીં. હવે અધર વર્ડ્સ, જાણે કે જેમ કે વાક્યની પાછળ જે આવતું હોય બધા અધર વર્ડ, એવરી ડે, એવરી મોર્નિંગ, એટ ધીસ ડે, ટુડે, ડેઇલી, ઓફન, આ બધા અધર વર્ડ્સ છે એના. ઠીક છે. તો આ કીવર્ડ્સમાં ખાસ યાદ રાખવાનું, એક વચનની પાછળ એસ અથવા ઈએસ લાગે, બહુવચનમાં વર્બમાં કોઈ ફેરફાર થતો નથી. હવે આપણે એના ઉદાહરણ જોઈએ. તો પહેલું છે આઈ ટીચ ઇંગ્લિશ ડેઇલી. હું દરરોજ ઇંગ્લિશ શીખું છું. તો હવે આઈ આપ્યું છે અહીંયા, આઈ આપ્યું હોવાથી ક્રિયાપદમાં કોઈ ફેરફાર થયો નથી, ટીચનું ટીચ જ રહ્યું. બરાબર. હવે જો હી પ્લેસ ક્રિકેટ એવરી ડે, તો હવે હી આપ્યું હોવાથી પ્લેનું શું થયું? પ્લેની પાછળ શું લાગ્યું? એસ. હવે મિત્રો, જો અહીંયા ટીચ આવ્યું છે તો તમને બધાને ખબર હશે, આઈ ટીચ આવ્યો. હવે એવું કરવું હોય કે હી ટીચ ઇંગ્લિશ ડેઇલી, તો ન થાય. તો હી ટીચીસ, તો ટીચીસમાં પાછળ શું આપ્યો છે? સીએચ, તો એનું ઈએસ લાગશે. બરાબર. હી ટીચીસ જોયું જશે, ઈએસ લાગશે એમાં ટીચમાં, કેમ કે પાછળ સીએચ આપ્યું છે. હવે હી પ્લેસ ક્રિકેટ એવરી ડે, હી આપ્યું હોવાથી પ્લેનું શું કર્યું આપણે? એસ લગાડ્યો. રેડી. આ બે ઉદાહરણ. હવે નકારાત્મક આવ્યું. નકારાત્મક વાત કરવા માટે તો સાદા વર્તમાન કાળનું યાદ રાખવાનું, નકારાત્મક ડુ અને ડઝનો ઉપયોગ થાય છે. હવે ડુ ક્યાં ઉપયોગ થાય? તો કે આઈ, વી, યુ, ધે, ને સોરી, અહીંયા ઊંધું થઈ ગયું છે. આઈ, વી, યુ, ધે એક વચન નહીં, અહીંયા આવશે બહુવચન. બરાબર. આઈ, વી, યુ, ધે બહુવચન હોય એની સાથે શું યુઝ થાય? ડુ. અને ડઝ ક્યાં થાય? હી, શી, ઈટ, નેમ, અને એક વચન હોય ત્યાં શું યુઝ થાય? ડઝ. બરાબર. ડઝ લગાવવાથી ક્રિયાપદનું મૂળ રૂપ પાછું હતું એવી રીતે જ આવી જશે, તમારે યાદ રાખવાનું. ચલો આપણે એના પણ ઉદાહરણ જોઈએ કે આઈ ડુ નોટ ટીચ ઇંગ્લિશ ડેઇલી. હવે આઈ હતું, વર્બમાં કાંઈ હતું નહીં એટલે
ડુ નોટ થઈ ગયું ઇઝીલી. હવે હી ડઝ નોટ પ્લે, ડઝ આવ્યું છે એટલે પ્લેમાંથી શું એસ નીકળી ગયો અને હી ડઝ નોટ પ્લે ક્રિકેટ એવરી ડે. ડુ આઈ ટીચ ઇંગ્લિશ ડેઇલી, ડઝ હી પ્લે ક્રિકેટ એવરી ડે. રેડી? સમજાઈ ગયું શું કે જો ડુ ક્યારે લાગે અને ડઝ ક્યારે લાગે, અને ડઝ લાગે ત્યારે ક્રિયાપદોનું શું આવી જાય, મૂળ રૂપ જ આવી જાય. ઠીક છે. હવે અપવાદો જોઈએ. થોડાક એવા અપવાદો છે કે જે દરરોજ દિવસમાં ઉપયોગ થતા હોય આપણે બોલવામાં ને એમાં. ઠીક છે. તો પહેલું છે કે ધ સન રાઇઝિસ ઇન ઈસ્ટ. તો હવે ધ સન રાઇઝિસ ઇન ઈસ્ટ આ સનાતન સત્ય છે, બરાબર. તો આમાં ધ સન રાઇઝિસ ઇન ઈસ્ટ, ધ સન સેટ્સ ઇન વેસ્ટ, બરાબર, એવી જ રીતે રહે. પછી ચીલી ટેસ્ટ સ્પાઇસી, મરચું તીખું લાગે છે, ડેઈલી વાત છે, બરાબર. તો ચીલી ટેસ્ટ, પછી મરચું એક જ હોય, મરચાઓ તીખા લાગે છે, એવી રીતે ન થાય, બરાબર. તો ચીલી ટેસ્ટ સ્પાઇસી એમને એમ જ રહે, એટલે એ પણ તમે ડેઈલીનું આવે. પછી 1+1 મેક 2, એક અને એક 2 બનાવે છે. પછી ફોર્ચ્યુન, કહેવતો, ફોર્ચ્યુન ઓલવેઝ ફીવર્સ બ્રેવ, બરાબર. કહેવતો એવી હોય એમાં પણ એસ લાગે. ફોર્ચ્યુન ઓલવેઝ ફીવર્સ બ્રેવ, જે બહાદુર હોય એને ભાગ્ય સાથ આપે છે. હિયર ધ બસ કમ્સ. હવે જે ઉદ્ગારવાળા વાક્યો છે કે જે આપણે યુઝ કરતા હોય ઘણી વખત કે રિક્ષા આવી ગઈ, બસ આવી ગઈ, તો હિયર ધ બસ કમ્સ, તો એમાં પણ શું એસ લાગે. તો આ બધા ડેઈલી પણ અપવાદો કહી શકાય. ઠીક છે. તો આપણે અહીંયા સાદો વર્તમાનકાળ પૂરો થાય છે. હા, હવે ખાસ યાદ રાખવા જેવી બાબતો, ખાલી સાદા વર્તમાનકાળમાં આટલું જ યાદ રાખવાનું છે કે હી, શી, ઈટ, નેમ અને સિંગ્યુલર એટલે એક વચન હોય તો એમાં વર્બની પાછળ એસ અથવા ઈએસ લાગે અને નકારાત્મક કે ડઝ આવી જાય. અને ડઝ આવી જાય એટલે વાક્યનું પાછું શું થઈ જાય, ક્રિયાપદનું શું થઈ જાય, મૂળરૂપ. અને યુ, ધેય, પ્યુરલ, આઈ અને વી હોય તો શું વર્બ હોય એમને એમ જ રહે અને એનું નકારાત્મક ડુથી થઈ જાય. ખાલી આટલી જ યાદ રાખવા જેવી બાબતો છે, બરાબર. ચાલો, આપણો અહીંયા સાદો વર્તમાનકાળ પૂરો થાય છે. હવે આપણે આગળ જઈએ ચાલુ વર્તમાનકાળ, કન્ટિન્યુ પ્રેઝન્ટ ટેન્સ. તો હવે આમાં પણ કીવર્ડ્સ અગેન કન્ટિન્યુ છે એટલે તમને ખબર જ, કન્ટિન્યુ એટલે શું કે જે ચાલુ હોય એ. તો હવે એટલી તો નામ ઉપરથી જ ખબર પડી જાય, કન્ટિન્યુ એટલે ચાલુ બતાવે છે. તો ક્રિયાપદની પાછળ શું લાગશે, આઈએનજી. કોઈ પણ ક્રિયાપદ હોય આઈએનજી લગાડવા માટે કોઈ રૂલ ખાસ નથી, ખાલી એક જ રૂલ છે આઈએનજી લગાડવા માટે કે આઈએનજી હોય ત્યારે તમારે ઓક્ઝિલરી વર્બ એટલે એમ ઇઝ આર, બરાબર, એને ઓક્ઝિલરીઝ વર્બ કહેવાય. એ હોવા જ જોઈએ. એમ ઇઝ આર હશે તો જ ક્રિયાપદની પાછળ આઈએનજી આવે. તો કોઈ પણ વાક્યમાં આઈએનજી લાગ્યું હોય અને તો આગળ એમ ઇઝ આર હોય જ. અપવાદ ક્યારે જ બને કે જ્યારે એનું પેસિવ વોઇસ થતું હોય. ઠીક છે. પેસિવ વોઇસમાં થોડું અપવાદનું આવે, બાકી એમ ઇઝ આર અને આઈએનજી હોય એટલે એ વાક્ય કન્ટિન્યુ ટેન્સનું જ હોય. પછી એમ ઇઝ આર હોય અને આઈએનજી હોય એટલે કન્ટિન્યુ ટેન્સ. પછી બીજા ટેન્સમાં વોઝ વર માટે શેલ બી, વિલ બી, એ બીજા ટેન્સમાં આવે, બરાબર. અધર વર્ડ્સ જોઈએ એના તો રાઇટ નાવ, એટ ધીસ ટાઈમ, ટુડે, નાવ, બરાબર, એ બધા એના અધર વર્ડ્સ છે. હવે ઈસ ક્યાં લાગે તો તમને ખબર જ હશે. હી, સી, ઈટ, નેમ અને સિંગ્યુલર એટલે એક વચન હોય એમાં શું લાગશે, ઈસ. અને આઈ, વી, યુ, ધેય અને પ્યુરલ હોય એમાં શું લાગશે, આર. એ તો તમને ખબર જ હશે, બરાબર. તો ખાસ હવે યાદ રાખવા જેવું શું કે ઇઝ અને આર આવી જશે ચાલુમાં અને બીજું શું, આઈએનજી આવશે વર્બમાં. ઠીક છે. હવે આપણે એનો પણ ઉદાહરણ જોઈએ કે આઈ એમ ટીચિંગ ઇન ઇંગ્લિશ નાવ. હું અત્યારે ઇંગ્લિશ શીખવી રહી છું. આઈ એમ નોટ ટીચિંગ એન ઇંગ્લિશ નાવ. હું અત્યારે ઇંગ્લિશ શીખવી રહી નથી. એમ આઈ ટીચિંગ એન ઇંગ્લિશ નાવ. શું હું અત્યારે ઇંગ્લિશ શીખવી રહી છું? જો મિત્રો આમાં ઇઝી કંઈ જ નથી. આઈ સાથે એમ આવે અને ડાયરેક્ટ નકારાત્મકમાં નોટ આવી જાય અને ક્વેશ્ચનમાં એમ આગળ આવી જાય. સેમ, હી ઇઝ પ્લેઇંગ ક્રિકેટ નાવ. એ અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે. હી ઇઝ નોટ પ્લેઇંગ અ ક્રિકેટ નાવ. એ અત્યારે ક્રિકેટ નથી રમી રહ્યો. ઇઝ હી પ્લેઇંગ અ ક્રિકેટ નાવ. શું તે અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે? તો આમાં કશું જ નથી. રેડી? આ તમારા ઉદાહરણ. હવે આગળ જોઈએ થોડા અપવાદ કે નજીકનું ભવિષ્ય દર્શાવતા હોય. નજીકનું તમને ખબર જ હોય કે આગલી 5 મિનિટ, 10 મિનિટ કે આવતા કલાકમાં શું થવાનું છે, બરાબર. એમાં શું ચાલુ વર્તમાન કાળ આવે. તો આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ એન ઇંગ્લિશ ઇન 5 મિનિટ્સ. હું તમને 5 મિનિટની અંદર અંગ્રેજી ભણાવવા જઈ રહી છું. તો એ તમને ખબર જ છે, એ વાક્ય પાકું, એ વાત પાકી જ છે. તો એમાં આઈ એમ ગોઈંગ ટુ ટીચ એટલે હું તમને જઈ રહી છું. નજીકનું ભવિષ્ય દર્શાવે છે એટલે ચાલુ વર્તમાન કાળમાં આવે. સેમ, હી ઇઝ ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ નાવ. એ ક્રિકેટ રમવા જઈ રહ્યો છે, બરાબર. ધ સન ઇઝ ગોઈંગ ટુ સેટ ઇન હાફ અવર. સૂર્ય છે અડધી કલાકની અંદર આથમી જશે. આથમવા જઈ રહ્યો છે, અત્યારે સાંજ પડવા માટે છે. તો ગોઈંગ ટુનો ઉપયોગ ચાલુ વર્તમાન કાળમાં જ થાય છે. ચાલુ વર્તમાન કાળમાં ગોઈંગ ટુનો ઉપયોગ થાય અને ગોઈંગ ટુ છે નજીકનું ભવિષ્ય દર્શાવે છે, બરાબર. આ તમારે યાદ રાખવાનું. ઘણી વખત ક્વેશ્ચનમાં આવી રીતે પૂછી શકે છે.
તો હવે યાદ રાખવા જેવી બાબતો શું આવી કે હી, સી, ઈટ, નેમ અને એકવચન હોય તો વર્બમાં શું લાગે? ઇઝ અને આઈએનજી. અને યુ, આઈ, ધેય, પ્યુરલ અથવા વી હોય તો વર્બમાં શું? એમ અથવા આર અને આઈએનજી લાગી જશે. બરાબર. તો મિત્રો અહીંયા તમારો ચાલુ વર્તમાન કાળ પણ પૂરો થાય છે. હવે આપણે આવીએ પૂર્ણ વર્તમાન કાળમાં, એટલે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં. પૂર્ણ છે, પૂર્ણ જ થઈ ગયો છે એ તમને ખબર હોય. હવે પૂર્ણ થઈ ગયો છે એનો મતલબ જો યાદ પૂર્ણ થઈ ગયો છે મતલબ થોડા સમયની અંદર જ, હજુ 5-10 મિનિટ જ થઈ છે, પૂરો થઈ ગયો છે. ગઈકાલની વાત કરવી હોય તો એ ભૂતકાળમાં આવી જાય, બટ હમણાંનું જ પૂરું થયું છે તો મતલબ થોડા જ સમયની અંદર, સામાન્ય એવા સમયની અંદર પૂરું થયું એટલે પૂર્ણ વર્તમાન કાળ. તો ખાસ તફાવત રાખવાનો. પૂર્ણ વર્તમાન કાળ થોડા સમયની અંદર જ થયેલી ક્રિયા દર્શાવે, જ્યારે ભૂતકાળ છે એ ખૂબ લાંબા સમયની ક્રિયા બતાવે, લાંબા સમયમાં થઈ ગઈ ક્રિયા બતાવે. બરાબર. તો હવે પૂર્ણ વર્તમાન કાળમાં ક્રિયાપદનું ખાસ ધ્યાન રાખવાનું. ક્રિયાપદનું શું આવશે? ભૂતકૃદંત એટલે V3 પાસ્ટ પાર્ટિસિપલ. તમને એ પણ ખબર હશે ક્રિયાપદના 4 રૂપ હોય. V1 એટલે પહેલું, જે સામાન્ય ક્રિયાપદનું પ્રથમ રૂપ. પછી બીજું V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. V3 ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. અને V4 ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. બરાબર. તો હું જો V1, V2, V3, V4 યુઝ કરું તો સમજી જવાનું. V1 એટલે સામાન્ય પ્રથમ રૂપ, V2 એટલે પાસ્ટ ભૂતકાળનું રૂપ, V3 એટલે પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત વાળું, અને V4 એટલે આઈએનજી વાળું રૂપ. બરાબર. તો હવે પૂર્ણ વર્તમાન કાળ છે, અહીંયા પૂર્ણ વર્તમાન કાળ આપ્યો છે એટલે ક્રિયાપદનું ભૂતકૃદંત જ આવશે V3. હવે મિત્રો એ તો તમારે જ યાદ રાખવા પડશે કે કયા ક્રિયાપદનું સામાન્ય રૂપ શું થાય છે, ભૂતકાળનું રૂપ શું થાય છે અને ભૂતકૃદંતનું રૂપ શું થાય છે. બરાબર. હવે અધર વર્ડ્સ કેવા આવશે તો કે જસ્ટ નાવ, એવર, નેવર, યેટ, ઓલરેડી, આ બધા છે એ પૂર્ણ વર્તમાન કાળમાં આવ્યા છે. યાદ રાખવાના. ઘણી વખત વાક્યમાં ન ખબર પડતી હોય ક્રિયાપદથી કઈથી, તો અધર વર્ડ્સથી પણ તમે કાળ સમજી શકો છો. તો જસ્ટ નાવ, એવર, નેવર, યેટ, ઓલરેડી, ઇટીસી. જસ્ટ નાવ એટલે હમણાં જ, એવર એટલે ક્યારેય, નેવર એટલે ક્યારેય નહીં, યેટ એટલે હજુ સુધી, ઓલરેડી એટલે ક્યારનું, કે પહેલાંનું જ, અને ઇટીસી એટલે એક્સેટ્રા. બરાબર. તો હવે અહીંયા પૂર્ણ વર્તમાન કાળનો એક ખાસ ટર્નિંગ પોઈન્ટ છે કે પૂર્ણ વર્તમાન કાળમાં ભૂતકૃદંત ત્યારે જ ઉપયોગ થશે કે જ્યારે એમાં હેવ અથવા હેઝ હશે. જેવી રીતે આપણે ચાલુ વર્તમાન કાળમાં આઈએનજી, એમિઝાર હોય તો જ આઈએનજી લાગે, એવી જ રીતે પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ હશે તો જ ભૂતકૃદંત થશે. તો હેઝ કોની પાછળ લાગે? તો હી, શી, ઈટ, નેમ અને સિંગ્યુલર એટલે એકવચન હોય એની પાછળ હેઝ લાગે. અને આઈ, વી, યુ, ધે અને પ્યુરલ હોય તો એમાં હેવ લાગે. હેવ અને હેઝ ખાસ યાદ રાખવાનું છે. હેવ, હેઝ અને ભૂતકાળનું ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. બરાબર. એ ખાસ કીવર્ડ્સ છે. તો કીવર્ડ્સમાં આટલું કે હેવ, હેઝ અને ભૂતકૃદંત V3 પાસ્ટ પાર્ટિસિપલ લેવાનું. તો ચાલો આપણે જોઈએ ઉદાહરણ. આઈ હેવ ટોટ. ટોટ છે ટીચનું ભૂતકૃદંતનું રૂપ છે. આઈ હેવ ટોટ યુ એન ઇંગ્લિશ જસ્ટ નાવ. મેં તમને હમણાં જ ઇંગ્લિશ શીખડાવ્યું. આઈ સાથે હેવ આવે, ટીચનું ટોટ થઈ જાય ભૂતકૃદંતનું રૂપ. તો આઈ હેવ ટોટ યુ એન ઇંગ્લિશ જસ્ટ નાવ. મેં તમને હમણાં જ ઇંગ્લિશ શીખડાવ્યું. હવે નકારાત્મક કંઈ જ નથી, હેવની પાછળ નોટ લાગી જશે. આઈ હેવ નોટ ટોટ યુ એન ઇંગ્લિશ જસ્ટ નાવ. હવે આમાં નોટ આવી જાય નકારાત્મકમાં તો પણ ક્રિયાપદમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. ક્રિયાપદમાં ફેરફાર ફક્ત ડુ અને ડઝ હશે ત્યારે જ થશે સાદા વર્તમાન કાળમાં. બરાબર. તો આઈ હેવ નોટ ટોટ યુ એન ઇંગ્લિશ જસ્ટ નાવ. મેં તમને હમણાં જ ઇંગ્લિશ શીખવ્યું નથી. હેવ આઈ ટોટ યુ એન ઇંગ્લિશ જસ્ટ નાવ. શું મેં તમને હમણાં જ ઇંગ્લિશ શીખડાવ્યું? હવે બીજો હી હેઝ પ્લેડ ક્રિકેટ ઓલરેડી. એને ક્રિકેટ એને રમી લીધું છે. બરાબર. એને ઓલરેડી ક્યારનું ક્રિકેટ રમી લીધું છે. હી હેઝ નોટ પ્લેડ ક્રિકેટ ઓલરેડી. એને ક્રિકેટ રમ્યું નથી. હેઝ હી પ્લેડ ક્રિકેટ ઓલરેડી. શું એને ક્યારનું પહેલાંનું ક્રિકેટ રમી લીધું છે? તો ખબર પડી ગઈ કે હેઝ ક્યાં લાગે અને હેવ ક્યાં લાગે. હવે મિત્રો આના અપવાદો છે કે ઘણી વખત આપણે કોકને જમવાનું પૂછવા, પાણીનું પૂછવા ઘણી વખત આવ્યું હોય તો એમાં હેવ અને હેઝનો ઉપયોગ થાય છે. બરાબર. તો એ સાદા વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ સાથેનો કોઈ સંબંધ નથી. જેમ કે હેવ યુ એનો પૂર્ણ વર્તમાન કાળ સાથે લેવાનું છે. તો હેવ યુ ડ્રિંક યોર ટી. શું તમે તમારી ચા પી લીધી છે? હેવ આઈ ગોટ એંગ્રી ઓન યુ. હેવ આઈ એવર ગોટ એંગ્રી ઓન યુ. શું હું તારી ઉપર ક્યારેય ગુસ્સે થયો છું? હેઝ આઈ એવર વિઝિટેડ દુબઈ. હેઝ હી એવર વિઝિટેડ દુબઈ. શું એ ક્યારેય દુબઈ ગયો છે? હેવ યુ નોટ સીન
દિલ બેચારા મૂવી એ શું તે હજુ દિલ બેચારા મૂવી નથી જોયું? તો જો આમાં તમે જોઈ લો, હેવ આવ્યું છે, જસ્ટ આવ્યું છે, તો હેવ યુ જસ્ટ ડ્રિંક યોર ટી, તો અહીંયા ડ્રંક આવશે. સોરી મિત્રો, ડ્રંક ભૂલ થઈ ગઈ, માફ કરજો. ડ્રંક. હેવ યુ જસ્ટ ડ્રંક યોર ટી, શું તે તારી ટી પી લીધી છે? હેવ આઈ એવર ગોટ એંગ્રી ઓન યુ, ગેટનું ગોટ થઈ ગઈ, સો હું તારા ઉપર ક્યારેય ગુસ્સો થયો? હેવ હી એવર વિઝિટેડ, વિઝિટનું વિઝિટેડ દુબઈ. હેવ યુ નોટ સીન, સીનું સીન, દિલ બેચારા મૂવી યેટ. તો જોયું, આ બધા છે પૂર્ણ વર્તમાન કાળમાં વાક્યો છે, આ બધા અપવાદ છે. તો હવે ખાસ એના યાદ રાખવા માટેના કેટલા છે? તો કે કંઈ જ નહીં. હી, શી, ઇટ, નેમ સિંગ્યુલર હોય તો વર્બમાં શું આવે? હેઝ લાગી જાય, અને ક્રિયાપદનું ભૂતકૃદંત એટલે પાસ્ટ પાર્ટિસિપલ V3, અને યુ, આઈ, ધે પ્યુરલ અથવા વી હોય તો વર્બ અને V3. આટલું જ યાદ રાખવાનું છે, બરાબર. તો અહીંયા તમારો પૂર્ણ વર્તમાન કાળ પણ પૂરો થઈ જાય છે. હવે છેલ્લો કાળ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. હવે આમાં નામ પણ આવે જ, નામ ઉપરથી જ ખબર પડી જાય. પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે, ચાલુ પણ હતો અને પૂર્ણ પણ છે, મતલબ પૂર્ણ થઈ ગયો પણ ચાલુ હતો, એવી રીતે. તો તમે વાક્ય જોશો તો આઈડિયા આવી જશે. તો મિત્રો આમાં કીવર્ડ્સ એટલે અગેન ક્રિયાપદ. તો ક્રિયાપદમાં કંઈ, કેમ કે ચાલુ અને પૂર્ણ બંને છે, તો આપણે ચાલુ વર્તમાન કાળમાંથી થોડુંક લેશું. તો કે ચાલુ વર્તમાન કાળથી આપણે શું લેશું? આઈએનજી, અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, બરાબર. અને પૂર્ણ થઈ ગયેલું છે તો પૂર્ણમાંથી આપણે શું લેશું? હેવ અને હેઝ. તો મિત્રો ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાંથી શું કરવાનું? હેવ હેઝ લઈ લીધું, અને ચાલુમાંથી આઈએનજી લઈ લીધું, બરાબર. હવે અધર વર્ડ્સમાં ખાસ ધ્યાન રાખવા જેવી વાત છે કે અધર વર્ડ્સમાં સિન્સ અને ફોરનો ઉપયોગ થાય છે, બરાબર. હંમેશા સિન્સ અને ફોર ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં ઉપયોગ થશે. હવે તમને ખબર હોવી જોઈએ સિન્સ ક્યાં યુઝ થાય અને ફોર ક્યાં યુઝ થાય, કેવી રીતે યુઝ થાય. તો સિન્સનો મતલબ છે ચોક્કસ સમય દર્શાવે. પ્રોપર ટાઈમિંગ આપવું હોય 10 વાગ્યે જ, 24 તારીખે જ, 30 સપ્ટેમ્બર જ, આવી રીતે ચોક્કસ તારીખ, ચોક્કસ સમયગાળો, 2017, 2012, 2020, એ ચોક્કસ ટાઈમિંગ પ્રોપર છે, એના માટે શું આવશે? સિન્સ. અને ફોર એટલે સમયગાળો દર્શાવો. ખાલી સમયગાળો એટલે કેવી રીતે કે 10 મિનિટથી, 5 મિનિટથી, રવિવારથી, 2-5 વર્ષથી, 15 વર્ષથી, પણ કયા 15 વર્ષ એ ખબર નથી. ખાલી તમને સમયગાળો જ બતાવે છે 10 મિનિટથી, પણ કેટલા વાગ્યાની 10 મિનિટથી એ કંઈ ખબર નથી, બરાબર. તો સમયગાળો દર્શાવવા માટે ફોર. અને સિન્સ ખાસ યાદ રાખવાનું, ચોક્કસ સમયગાળો, કે હું તમને 1 કલાકથી ભણાવું છું પણ કઈ 1 કલાક એ ખબર નથી, કયો ટાઈમિંગ છે, તો ફોર આવશે. પણ હું તમને 10 વાગ્યાથી ભણાવું છું, એના માટે શું આવશે? સિન્સ. હવે તમારે પાછું શું? હવે એ તો થઈ ગયું. હવે હી, શી, ઇટ, નેમ અને એક વચન સિંગ્યુલર હોય તો શું આવશે? હેઝ બીન. અને આઈ, વી, યુ દઈને પ્યુરલ હોય તો શું આવશે? હેવ બીન. એ તો તમને ખબર જ હતું, મેં એટલું જ કહ્યું હતું કે હેઝ અને હેવ તો જે હતા એનું જ પૂર્ણમાંથી આપણે હેવ હેઝ લીધા, ચાલુમાંથી આપણે આઈએનજી લીધું, પણ હવે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં આગળ શું લાગી જશે? બીન. તો ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે ચાલુ પૂર્ણ ક્રિયાપદનું ચાલુ તેમજ પૂર્ણરૂપ બને એકસાથે આવશે, તેથી હેઝ અથવા હેવ, બીન, આઈએનજી, બસ પ્લસ આઈએનજી, V4 એટલે આઈએનજી વાળું રૂપ, બરાબર. હેવ હેઝ બીન, આઈએનજી ક્રિયાપદનું ખાસ યાદ રાખવાનું, બરાબર છે. હવે આગળ જોઈએ ઉદાહરણ, બરાબર. આઈ હેવ બીન ટીચિંગ યુ એન ઇંગ્લિશ સિન્સ 10 o'clock. હું તમને 10 વાગ્યાથી ઇંગ્લિશ ભણાવી રહી હતી, બરાબર. ભણાવી રહી હતી માટે શું? પૂર્ણ પણ થઈ ગયું, અને ભણાવી રહી હતી ચાલુ પણ છે, અને કેટલા? 10 વાગ્યાથી. હું તમને 10 વાગ્યાની ઇંગ્લિશ ભણાવી રહી હતી, ભણાવી રહી છું, બરાબર. આઈ હેવ નોટ બીન ટીચિંગ યુ, હવે કંઈ જ નથી. આ હવે એનું નકારાત્મક. આઈ હેવ નોટ હેવ અને બીનની વચ્ચે આવશે, એ ખાસ યાદ રાખવાનું. આઈ હેવ નોટ બીન ટીચિંગ યુ એન ઇંગ્લિશ સિન્સ 10 o'clock. હેવ આઈ બીન ટીચિંગ યુ એન ઇંગ્લિશ સિન્સ 10 o'clock, બરાબર. કંઈ જ નથી. આઈ છે એટલે હેવ આવ્યું, અને ચાલુ પૂર્ણ છે એટલે મેં કહ્યું તું બીન આવશે જ, અને ચાલુ પણ હોવાથી આઈએનજીનું રૂપ, તો હેવ બીન આઈએનજી, બરાબર. અને સિન્સ શું કામ આવ્યું? તો કે 10 વાગ્યે ચોક્કસ સમય આપ્યો. બીજું વાક્ય જોઈએ. હી હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર લાસ્ટ 10 minutes, બરાબર. જો ફોર લાસ્ટ 10 minutes, પણ કયા વાગ્યાની, કયા સમયગાળાની અંદરની 10 minutes છે નથી ખબર, બરાબર. ખાલી છેલ્લી 10 મિનિટથી. તો હી હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર 10 minutes. હી હેઝ નોટ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર લાસ્ટ 10 minutes. હી હેઝ બીન પ્લેઇંગ ક્રિકેટ ફોર લાસ્ટ 10 minutes, બરાબર. હેઝ હી બીન, બરાબર. નોટ એ હેઝ અને બીનની વચ્ચે આવશે, અને નકારાત્મકમાં હેઝ અને બીનની વચ્ચે જ આવી જશે, બરાબર. તો આવી રીતે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ પણ સમજાઈ જશે. હવે એમાં ખાલી યાદ રાખવા જેવી બાબત શું આવી? તો કે હી, શી, ઇટ, નેમ સિંગ્યુલર હતું, તો વર્બમાં શું આવ્યું?
હેઝ, હેવ અથવા સોરી હેઝ પછી બીન અને આઈએનજી વાળું રૂપ, બરાબર. આ V3 તો ભૂલથી થઈ ગયું, બરાબર. અને હેવ બીન અને આઈએનજી વાળું રૂપ, બરાબર. આ V3 ને V4. તો હેઝ બીન આઈએનજી અને હેવ બીન આઈએનજી. રેડી. આ તમારું થઈ જશે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તો મિત્રો આપણા અહીંયા બધા જ કાળ પૂરા થઈ જાય છે. હવે આ તમે ખાલી ટૂંકમાં આટલું જ ખાસ યાદ રાખવા જેવી સાવ શોર્ટકટ, સાવ એટલે સાવ શોર્ટકટ, બરાબર. તો કે શું છે સાદો વર્તમાન કાળ, તો વર્બમાં શું આવશે એસ અથવા ઈએસ, અને એનું નકારાત્મક શેનાથી થશે ડુ અથવા ડસથી, અને જો ડસથી થાય તો ક્રિયાપદનું પાછું મૂળ રૂપ આવી જશે. આ તમારો સાદો વર્તમાન કાળ. હવે ચાલુ વર્તમાન કાળમાં શું, તો કે એમિઝાર આવશે, તો કે હા, અને એમિઝાર આવ્યા હોવાથી વાક્યનું શું થાય, ક્રિયાપદનું શું થઈ જશે આઈએનજી, એટલે V4 વાળું રૂપ. હવે પૂર્ણ વર્તમાન કાળ. પૂર્ણ વર્તમાન કાળમાં શું આવશે, હેવ અથવા હેઝ આવશે, અને હેવ અથવા હેઝ આવશે અને ક્રિયાપદનું પાર્ટિસિપલ, પાસ્ટ પાર્ટિસિપલ એટલે ભૂતકૃદંત V3નું રૂપ. અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ આવશે ચાલુ પૂર્ણ હોવાથી, અને બીન આવી જશે અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ V4 વાળું રૂપ. તો જો મિત્રો આટલું ખાસ યાદ રાખજો ચાલુ વર્તમાન કાળ માટે. આટલું છે. ભૂતકાળ માટે પણ આવું જ આવશે કંઈક, અને ભવિષ્યકાળ માટે પણ આમાંથી જ હશે. તો તમારો જો ખાલી એક કાળ વ્યવસ્થિત હશે, થોડો એવો આઈડિયા હશે, તો તમે બીજા પણ કરી શકશો. કંઈ જ યાદ રાખવા જેવું નથી. સાદો વર્તમાન કાળ તો વર્બમાં એસ અથવા ઈએસ લાગશે, નકારાત્મક એનું ડુ અથવા ડસથી થશે. ચાલુ વર્તમાન કાળમાં એમિઝાર આવશે, અને એમિઝાર આવ્યું હોવાથી ક્રિયાપદનું આઈએનજીનું રૂપ આવશે. અને પૂર્ણ વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ આવશે, હેવ અથવા હેઝ આવ્યું હોવાથી ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ આવશે. અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં હેઝ અથવા હેવ પ્લસ બીન આવશે, અને વાક્ય બીન આવ્યું હોવાથી હેવ અને ચાલુ હોવાથી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. તો મિત્રો તમારો અહીંયા સંપૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ થાય છે. જો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટમાં જણાવશો અથવા ગ્રુપમાં પણ જણાવી શકો છો, બરાબર મિત્રો. બને એટલું સામાન્ય અને સરળતાથી સમજાવ્યું કર્યું છે. ધન્યવાદ. જય હિન્દ.